પાછલા વિડીયોમાં આપણે જોયું હતું કે ભગવાન જગન્નાથ સ્નાન યાત્રા પછી ગજ વેશ ધારણ કરે છે, એટલે કે હાથી જેવું સ્વરૂપ ધારણ કરે છે. તો આવું કેમ? તો આની પાછળ એક સુંદર કથા છે. ગણેશજીના એક પરમ ભક્ત ગણપતિ ભટ્ટ જે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જગન્નાથપુરીમાં આવ્યા, અને પુરીમાં આવ્યા તો એમને એવું લાગતું હતું કે આજે ભગવાન છે જગન્નાથપુરીના, એ પણ મારા ગણેશજી જેવા જ દેખાતા હશે. તો ત્યાં જઈને ભગવાન જગન્નાથના દર્શન કર્યા તો જોયું તો આવા કેવા ભગવાન, એકદમ કાળા કાળા, એના હાથ નથી, એના પગ નથી, અને આવા કેવા ભગવાન. તો એ તો બિચારો નિરાશ થઈ ગયો કે મેં તો વિચાર્યું હતું કે ગણપતિ જેવા દેખાતા હશે, અને આ તો કંઈક અલગ જ છે, તો આવા ભગવાન ન હોય. એમ કરીને નિરાશ થઈને જગન્નાથપુરીના મંદિરની બહાર નીકળી ગયા. તો ભગવાન જગન્નાથ તો પોતાના ભક્તોને ક્યારે નિરાશ થવા ન દે. તો જ્યારે વ્યક્તિ બહાર નીકળી ગયા એ ભક્ત, અને ત્યારે એક બ્રાહ્મણ એમને સામેથી મળે છે, અને બ્રાહ્મણ એમને પાછા ઇન્સ્પાયર કરે છે કે તમે જાઓ જગન્નાથજીના પાછા દર્શન કરો, તમારે દર્શન કરવામાં કંઈક ભૂલ પડી છે. તો ત્યારે વ્યક્તિ જે છે ગણપતિ ભટ્ટ, એ પાછા જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાય છે, અને ત્યારે જોવે છે તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. ભગવાન જગન્નાથજી ગણેશજી જેવું રૂપ ધારણ કરીને એમને દર્શન આપે છે, અને આ દર્શન કરીને ભક્ત અત્યંત આનંદથી ભરાઈ ગયા. તો ત્યારથી દર વર્ષે સ્નાન યાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીને આ ગજ વેશનો શૃંગાર કરવામાં આવે છે. હરે કૃષ્ણ.